વિરમગામ શહેરમાં ભારે ગરમી વચ્ચે વીજ કાપના ઝટકાથી શહેરીજનો ત્રસ્ત। શહેરમાં દિવસ અને રાત્રિ દરમિયાન 50થી વધુ વખત વીજ કાપના ઝટકાથી શહેરીજનોમાં તંત્ર સામે ભારોભાર રોષ। સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમી વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે, ત્યારે વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વીજ તંત્રની ભારે બેદરકારી સામે આવી રહી છે। દિવસભર ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વીજ પાવર કટ થતાં ગરમી વચ્ચે લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વીજ તંત્ર દ્વારા મેન્ટેનન્સની કામગીરી દરમિયાન વીજ કાપમાં ભારોભાર કાપ મુકાતા અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે લોકો સેકાઈ રહ્યા છે। થોડા સમય વચ્ચે વારંવાર વીજ કાપ મૂકીને વીજ ઝટકાના કારણે વીજ કાપને કારણે પંખા, ટીવી, રેફ્રિજરેટર, એસી, કોમ્પ્યુટર સહિત ઉપકરણોને ભારે નુકસાન પહોંચ્યું છે। અસહ્ય ગરમી અને ભારે ઉકળાટ વચ્ચે વારંવાર વીજ કાપના ઝટકાથી શહેરીજનો ત્રસ્ત બન્યા છે। વિરમગામ શહેરમાં જાગૃત નાગરિક દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં વીજ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા શહેરમાં રિપેરિંગના કારણે ભારે ગરમી અને વીજ પાવર બંધ કરવામાં આવતા શહેરીજનોમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો છે।